ખેડૂત ભાઈઓ, સિઝનની શરૂઆતમાં આપણા ઘઉંના ભાવ ઠીક પ્રમાણમાં હતા. આ વર્ષમાં લગભગ આપણે એકંદર જોઈએ તો ફેબ્રુઆરી મહિનાના શરૂઆતના દિવસોમાં આપણા ઘઉં 650 રૂપિયાથી લઈને 650 અને એનાથી પણ 10-15 રૂપિયા ઉપર સારા માલના આવતા હતા, એવી પરિસ્થિતિ હતી. એમાંથી ધીમે ધીમે માર્કેટ નીચે જતું રહ્યું અને અત્યારે આપણે આપણા ઘઉં જે ભાવથી વેચી રહ્યા છીએ એ ભાવ આપણને એવરેજ મળી રહ્યો છે 525 રૂપિયાથી લઈ અને 575 રૂપિયા. એનાથી વધારે લગભગ આપણને કોઈ ઘઉંના ભાવ નથી મળતા, સિવાય કે કોઈની બહુ સારી ક્વોલિટી હોય. હવે આ સંજોગોમાં આગામી દિવસોમાં આપણા ઘઉંના પૈસા, આપણા ઘઉંના ભાવ આપણને કેવા મળી શકે, આ આપણી પાસે એક સવાલ હોય. પણ એનો જવાબ જેને આપવાનો છે એ સરકાર. તો સરકાર આપણને ક્યારેય કોઈ અંદાજ નથી આપતી ભાવનો, કોઈ સાચો અંદાજ નથી આપતી ઉત્પાદનનો. હવે ઉત્પાદનના અંદાજો અને આંકડાઓ સરકાર જે આપે છે એની અસર બજાર ઉપર થતી હોય છે. સરકાર આંકડાઓ આપે અને સરકાર જ્યારે બહુ ફેરફારવાળા આંકડાઓ આપે ત્યારે વેપારી સંગઠનોના આંકડાઓ અને સરકારના આંકડાઓની વચ્ચે બહુ મોટો તફાવત રહી જાય. ત્યારે જે વિવાદ બજારની અંદર ઊભો થાય, જે ચર્ચાઓ શરૂ થાય, એ મુદ્દા ઉપર આજે આપણે વાત કરીએ છીએ. સરકારે જે આંકડો અને જે અંદાજ આ વર્ષના ઘઉંના ઉત્પાદનનો મૂક્યો છે એની સામે વેપારી સંગઠનો કયો આંકડો આપણને બતાવે છે અને બંને વચ્ચેનો જે ફરક છે એ ફરકની અસર ખરેખર એ ફરક હોય અને રહી જાય તો બજાર પર કેવી થઈ શકે, એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ આજના વિડીયોમાં. તો આપ સૌ મિત્રો આ એપિસોડમાં, આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે અત્યારે ઘઉંના જે ભાવ ચાલી રહ્યા છે અને આપણી જે ચિંતા છે કે હવે પછીના દિવસોમાં ઘઉંમાં શું થઈ શકે એના ઉપર ચર્ચા કરીએ છીએ. અને આપણી ચર્ચાનો આધાર છે ઉત્પાદનના આંકડાઓ. હવે ઉત્પાદનના જે આંકડાઓ સરકાર તરફથી જાહેર થતા હોય એની સાથોસાથ જે તે ચીજવસ્તુઓના વેપાર સાથે કે એના ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારી અને ઔદ્યોગિક સંગઠનો તરફથી પણ એક ક્રોપ સર્વે પછી આંકડાઓ આવતા હોય છે. હવે આ બંને આંકડાઓ જે આવે છે એ બંને આંકડાઓમાં ક્યારેક બહુ મોટો જ્યારે તફાવત આવતો હોય ત્યારે આખા માર્કેટ પર એક પ્રકારનો અનિર્ણાયકતાનો માહોલ છવાઈ જતો હોય છે. ઘઉંમાં અત્યારે છેલ્લા અઠવાડિયાથી એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપણે સરકારના આંકડાઓ જે આવે છે એને જોઈએ તો એ આંકડો બહુ ઊંચો આવે છે. સામે વેપારી અને ઔદ્યોગિક સંગઠનો જે છે, જેમ કે ઘઉંનો મોટો વેપાર કરતા હોય, આંતરરાજ્ય વેપાર જેમનો હોય દેશની અંદર, આવા વેપારીઓ અને ફ્લોર મિલો એટલે કે આટા મિલો જે કોઈ છે, ઘઉંમાંથી લોટ તૈયાર કરીને વેચનારી મિલો હોય, એ સિવાય ઘઉં પર જુદી જુદી પ્રક્રિયાઓ કરી અને નવીન પ્રકારની જુદી જુદી બેકરી આઇટમો બનાવી અને મોટા પાયે જેનો વેપાર ઉદ્યોગ હોય, આ બધા જે સંગઠનો છે એમના તરફથી અંદાજ જે મૂકવામાં આવ્યો છે આ વર્ષના ઘઉંના પાકનો, આ બંનેની વચ્ચેનો તફાવત બહુ મોટો છે અને છેલ્લા એક અઠવાડિયાથી એના ઉપર ચર્ચાઓ ચાલી રહી છે. હવે એ બંનેના જે કાંઈ અંદાજો છે એ અંદાજોમાં જે ફરક છે તો છે જ, પણ આપણી ખેડૂતોની જે મુશ્કેલી છે એ સમજવા જેવી એ છે કે આ બધું આપણે ઉત્પન્ન કરીએ છીએ અને તેમ છતાં આપણી પાસે એટલે કે ખેડૂતો પાસે આપણું પોતાનું કોઈ એવું સંગઠન નથી કે જેની પાસે ક્રોપ સર્વે એટલે કે પાકનું સર્વેક્ષણ કરી અને ખરેખર વાસ્તવિક ઉત્પાદન કેટલું થશે એના આંકડાઓ તૈયાર કરે અને એ સાચા આંકડાઓ આપણા ખેડૂતો સુધી પહોંચે, સાચા આંકડાઓ બજાર સુધી પહોંચે, સાચા આંકડાઓ કે જે આપણા તરફથી તૈયાર થયેલા હોય એવા આંકડાનું એક ચિત્ર કે જે આ ચિત્રના આધારે આખા દેશમાં બજાર ભાવ અને વેપારો આ બધું નક્કી થઈ શકે, આવું કોઈ સંગઠન આપણી પાસે નથી. એટલે આપણે કાં તો સરકારના આંકડાઓ ઉપર આધાર રાખવાનો છે અને કાં તો આપણે વેપારી સંગઠનોના આંકડાઓ ઉપર આધાર રાખવાનો છે. અને એ બંનેના આંકડાઓની વચ્ચે જ્યારે વિવાદિત રૂપમાં તફાવત આવી શકે એટલો બધો મોટો તફાવત હોય ત્યારે બજારમાં જે પરિસ્થિતિનું નિર્માણ થાય એ પરિસ્થિતિનું સૌથી મોટું નુકસાન કોઈને જતું હોય તો એ માત્ર ને માત્ર આપણને ખેડૂતોને જાય છે. આ વર્ષમાં સરકારનો ઘઉંના પાકનો જે અંદાજ વર્ષ 2025માં આપણા દેશના ખેડૂતો તરીકે આપણે કેટલા ઘઉં પકવ્યા છે અને
પાકી અને તૈયાર કરીશું આપણે. એનો જે સરકારે આંકડો છેલ્લા દિવસોમાં રજૂ કર્યો છે એ આંકડો છે 11,54,00,000 ટન ઘઉંનો. સરકારનો આંકડો 11,54,00,000 ટન ઘઉં. એની સામે વેપારી સંગઠનોએ પોતાના સર્વેથી જે કાંઈ આંકડો રજૂ કર્યો છે એ આંકડો છે 10,50,55,00,000 ટનનો. એટલે કે સરકાર અને વેપારી સંગઠનો આ બંનેના આંકડાની વચ્ચે 1 કરોડ ટન ઉત્પાદનમાં તફાવત છે. સરકાર બતાવી રહી છે ઊંચું ઉત્પાદન, વેપારી સંગઠનો બતાવી રહ્યા છે નીચું ઉત્પાદન. હવે વેપારી સંગઠનો જે નીચું ઉત્પાદન બતાવી રહ્યા છે એ ઉત્પાદનમાં નીચું ઉત્પાદન રહેવાના કારણો જે એને રજૂ કર્યા છે એ કારણો સાથે આપણે ખેડૂતો સંમત થઈ શકીએ એવા કારણો વેપારી સંગઠનોએ રજૂ કર્યા છે. વેપારી સંગઠનોએ ઉત્પાદન ઓછું થવાના જે કારણો રજૂ કર્યા છે એ કારણો પૈકી એક કારણ કેટલાક વિસ્તારોમાં પાછોતરું વાવેતર અને બીજું કારણ ઉનાળાની શરૂઆત સૌથી વહેલી વીતેલા લગભગ 100-125 વર્ષ દરમિયાન ક્યારેય ન થઈ હોય એવી ગરમીની અસર આ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ થઈ ગઈ. હવે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ્યારે ખૂબ ઊંચું તાપમાન આવી ગયું ત્યારે એકંદર આપણો ખેડૂતોનો પાક લગભગ તૈયાર થયેલો હોય એવો પાક 30% પણ નહોતો. 70% જેટલો પાક આપણો એવો હતો કે જે એ સમયે ખેતરમાં હતો અને એને પાકવાને એકાદ મહિના જેટલો સમય બાકી હતો, કારણ કે વાવેતર પાછોતરું હતું. એટલે આ પ્રકારનો જે કોઈ પાક હતો એના ઉપર ખૂબ મોટી અસર પડે વાતાવરણની, અને એ જે અસર પડવાની છે એના કારણે ઉત્પાદનમાં ખૂબ મોટો ઘટાડો આવશે એવું વેપારી સંગઠનોનું જે માનવું છે એ વાત સંપૂર્ણપણે આપણને સાચી એટલા માટે લાગી રહી છે કે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા ઘઉંના પાકમાં છેલ્લા દિવસોના તડકાની અસર ખૂબ મોટા પાયે થઈ રહી છે. અને આ આપણા ખેતીવાડીને લગતા વાતાવરણની હકીકત છે. તો ખેતીવાડીને લગતા વાતાવરણની હકીકતોને ધ્યાનમાં લઈને વેપારી સંગઠનોએ જે આંકડો આપ્યો છે એ આંકડો 10,50,55,00,000 ટનનો છે. સરકારે આ બધા મુદ્દાઓને છોડી દીધા છે. એને વાતાવરણની અસરને કોઈ પણ બાજુથી ધ્યાનમાં લીધા વિના માત્ર વાવેતરના આંકડાઓના આધારે ઉત્પાદનનો આંકડો જાહેર કરી દીધો છે. હવે સરકાર અને વેપારી સંગઠનોના આંકડાઓ માત્ર આ વર્ષે જાહેર થયા હોય એવું નથી. ગયા વર્ષે પણ આંકડાઓ બંને બાજુથી જાહેર થયા હતા, એની પહેલાના વર્ષે પણ જાહેર થયા હતા. અને આ એક પરંપરા છે, વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. અને આમાં ગયા વર્ષે પણ સરકારનો ઊંચો આંકડો હતો, વેપારી સંગઠનોનો નીચો આંકડો હતો, અને સરવાળે જે ઉત્પાદન આવ્યું એ વેપારી સંગઠનોના આંકડા કરતા વધારે નહોતું આવ્યું. સરકારનો આંકડો ખોટો સાબિત થયો હતો. ત્યાર પહેલાના વર્ષોમાં પણ જ્યાં સુધી આ બંને સંગઠનોના આંકડાની સરખામણી આપણે કરીએ ત્યાં સુધીમાં સરકારનો આંકડો ક્યારેય સાચો નથી પડ્યો અને વેપારી સંગઠનોનો આંકડો મોટા ભાગે સાચો સાબિત થયો છે. આ વર્ષે પણ જો વેપારી સંગઠનોએ રજૂ કરેલો આંકડો સાચો સાબિત થાય તો આગામી સમયમાં ઘઉંની તંગી બજારમાં ઊભી થઈ શકે છે. પણ અત્યારના દિવસોમાં આપણા ભાવ કેમ કપાઈ રહ્યા છે? તો અત્યારના દિવસોમાં જે આપણા ભાવ કપાઈ રહ્યા છે એની સાથે જોડાયેલું સીધું કારણ એકી સાથે આપણા તરફથી માર્કેટમાં માલનો ભરાવો. અત્યારે આપણી પાસે પાક તૈયાર થઈને આવ્યો છે, માર્ચ મહિનો છે, આપણી જરૂરિયાત છે, એટલે આપણા તરફથી ખૂબ મોટા પાયે માલ આખા દેશના બજારોમાં આવી રહ્યો છે. સાથોસાથ અત્યારના દબાયેલા ભાવોની સાથે જોડાયેલું મુખ્ય એક કારણ સરકાર તરફથી સ્ટોક લિમિટ 250 ટન ઘઉંનો જ સ્ટોક મોટામાં મોટો વેપારી પણ કરી શકે આ પ્રકારની જે સ્ટોક લિમિટ છે એની પણ અસર બજારમાં ખૂબ મોટી છે. અત્યારના સમયમાં પુરવઠો ક્યાં સુધીમાં ઘટે, માની લો કે માર્ચ મહિનાના અંતિમ દિવસો સુધીમાં પુરવઠો ઘટે, અગર તો એપ્રિલ મહિનામાં પણ પુરવઠો ન ઘટે ને છે કે એપ્રિલના અંતિમ દિવસોમાં પુરવઠો ઘટે તો પુરવઠો જ્યાં સુધી અત્યારના સમય પ્રમાણે જઈ રહ્યો છે ત્યાં સુધી બહુ સુધારાની શક્યતા નથી. પણ વેપારી સંગઠનોનો ઉત્પાદનનો આંકડો અવશ્ય બજાર પર અસર કરશે અને વેપારી સંગઠનોનો આંકડો જ છેલ્લે સાચો સાબિત થશે આટલું આપણે વિશ્વાસ મૂકી શકીએ છીએ. વેપારી સંગઠનોના ઘઉંના ઉત્પાદનના સર્વે પર વીતેલા વર્ષોનો આપણો એમના આંકડાઓના સચ્ચાઈનો જે અનુભવ છે એના આધારે તો સમય આવે આપણા ઘઉંના પાકના ભાવમાં સુધારાની શક્યતાઓ બને છે. પણ એને માટે કેટલોક સમય અવશ્ય લાગશે. જે કોઈ ખેડૂત મિત્રો સંગ્રહ કરી શકે તેવી સ્થિતિમાં હોય એવા ખેડૂતો એકંદર સારો ભાવ મેળવી શકશે આગામી સમયમાં. આપણા માટે એક વાત બાકી છે કે
કે આપણી પાસે ખેડૂતના રૂપમાં કોઈ સંગઠન નથી, કોઈ આંકડો નથી. કાં તો વેપારીઓ જે આંકડો આપે છે એના આધારે બજાર ચાલશે, અને કાં તો સરકાર જે આંકડો આપે છે એના આધારે બજાર ચાલશે. તો અત્યારે પણ આપણે એ સ્થિતિમાં જ્યારે છીએ ત્યારે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપણા પાકેલા માલને આપણે અત્યારે વેચો, સંગ્રહિત રાખવો, ટુકડા કરવા કે લાંબા ગાળે વેચવાનો નિર્ણય કરવો, આ બધું આપણે આપણી જાતે જ કરવું પડે એવા સંજોગોમાં આપણે છીએ. મિત્રો, આજના દિવસે ઘઉંના ઉત્પાદન પર સરકાર અને વેપારી સંગઠનો વચ્ચે જે તફાવત આવી રહ્યો છે એ તફાવત પરના વિવાદ અને એની બજાર પર થનારી અસર પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.